તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 1માં, રેકોર્ડિંગ ક્રમાંક 14. રાધેશ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 13/7/90 શુક્રવાર. રાધેશ્યામજી કહે છે, વેદાંતી કહે છે કે સગુણી મૂર્તિ ઉતરતી છે તે ખોટું છે. મૂર્તિમાંથી પ્રકાશ નીકળે છે. ગીતાનો 15મો અધ્યાય જુઓ. નિર્ગુણ બ્રહ્મ ઊંચું કહે છે, ભગવાને મને કહ્યું છે કે મારો પ્રકાશ વ્યાપક છે. જયુભાઈને ભેદ ન હતો. નરસિંહ મહેતાજીએ તેમ જ કહ્યું છે. મર્યાદી પંથ ખોટો છે. નાતનો માણસ સજ્જન હોય, ગમે તેને ભજે તો પણ તેને ત્યાં ખવાય. મર્યાદા ધર્મની હોય, આંધળી મર્યાદા રાખે તે ખોટું. મર્યાદી પંથવાળા ઘુવડ જેવા હોય. હું તો ત્યાગી છું, મારું પાણી કેમ ન લેવાય? જામનગરમાં હવેલીવાળા પાસે ધૂળવાળા પગ ધોવા લોટો માગ્યો તો કહે લોટો અભડાઈ જાય. બ્રાહ્મણના પગ ધોવામાં શેનો અભડાય? એક નાની છોકરીની આંખમાં મેં પાણી પ્રેમથી છાંટ્યું તો રાડોરાડ કરવા લાગ્યા. એમાં શું બગડી ગયું? હરિરાયે કેટલો બધો નરસિંહ મહેતાનો મહિમા ગાયો છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 195. જીસ પ્રાણી કો કૃષ્ણ ભજન હી परमानंद दिखाता है. धर्म कर्म सब बंधन से जम ऋण भय से छूट जाता है. जिस प्राणी को कृष्ण भजन ही परमानंद दिखाता है. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, પોતે પોતાથી બંધાય છે. અનન્ય વિશ્વાસ હોય તો થાય. ખરો પ્રેમ હોય તો હૃદય ખીલી ઉઠે. કોણ અંતરમાં જોવે છે? આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 56. આજ છબી મનોહર મંગળ નાગર રસિક રસાળ સુભગ સિંગાર સોહે ઘન શ્યામા ભક્ત વત્સલ ગોપાળ. આજ છબી મનોહર મંગળ નાગર રસિક રસાળ બળવંતા બાહુમણિભૂષિત સજળ મધુર રસપાસ નિત નવરંગી પ્રેમ સુધાકર બુઝે દાસન પ્યાસ. આજ છબી
મનોહર મંગળ નાગર રસિક રસાળ. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, છબી ઉપર ભગવાનનું રૂપ પ્રગટ થયું અને મરક મરક હસ્યું એટલે લખ્યું છે, એમને એમ નથી લખ્યું. આગળ તારીખ 14/7/90 શનિવાર. રાધેશ્યામજી કહે છે, સૂરજમાં હાથી દેખાય તો વરસાદ આવે. હું રાજકોટમાં હતો ત્યારે સૂરજમાં મરેલ બળદ દેખાણો તો દુકાળ પડ્યો. આગળ રાધેશ્યામજી કહે છે, સૂરજમાં તો કેટલાય રંગ દેખાય, હવે આંખ નથી એટલે જોઈ ન શકું. એક સત્સંગી કહે, આ વર્ષે શું થવાનું? રાધેશ્યામજી કહે છે, કનુભાઈ જાણે. સત્સંગી કહે, કનુભાઈ શું જાણે? રાધેશ્યામજી કહે, કહી શકે. સત્સંગી કહે, તમારી સામે કનુભાઈ બેસીને બોલે તો કહી શકે, દુકાને બેસીને બોલે તો કંઈ કહી ન શકે. રાધેશ્યામજી બોલ્યા, ગ્રહ બરોબર જાણે છે. રાધેશ્યામજી કહે છે, વરસાદ તો પરજન્ય યજ્ઞ કરે તો થાય, પણ બ્રાહ્મણ ખોટા જ છે. સત્સંગી કહે છે, અજાબ્યાભાઈને બોલાવીએ. રાધેશ્યામજી કહે, એને ન આવડે. રાજકોટમાં કોલેજ છે, તેમાં રામકૃષ્ણ શાસ્ત્રી છે, તે સાચા છે. સત્સંગી કહે છે, તેને બોલાવીએ. રાધેશ્યામજી કહે, તેને રજા નહીં હોય, પ્રોફેસર છે ને. સત્સંગી કહે, તેમને ફોન કરું? રાધેશ્યામજી કહે, એને રજા નહીં હોય, એક દીનો યજ્ઞ પણ થાય. એને લખજો કે ભાડું ભથ્થું બધું આપશું. અહીંના બ્રાહ્મણ પાસ કરતો નથી. જોશીપરામાં 2 ભાઈ છે. સત્સંગી કહે, હા તે સારા છે. આગળ પ્રશ્ન કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 36. મેરે ભક્ત વત્સલ ભગવાન નંદ નંદન ઘન શ્યામ મેરે ભક્ત વત્સલ ભગવાન યજર અમરય ખંડ અવિનાશી જ્યોતિ વિમલ રસધામયનંત અનાદિ અગમય ગોચર રોમ રોમ બ્રહ્માંડ મેરે ભક્ત વત્સલ ભગવાન સ્તંભથી પ્રગટી પ્રહલાદ પાડ્યા અસુર હણ્યો બળધામ નરસિંહ અદ્ભુત રૂપ ઘોર પણ વત્સલ વાલ છબી ધામ મેરે ભક્ત વત્સલ ભગવાન. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, નરસિંહ અદ્ભુત રૂપ ઘોર પણ વત્સલ વહાલ છબી ધામ
એટલે સ્વરૂપ ઘણું ઉગ્ર પણ અંદર વત્સલ ભાવ હતો. પ્રહલાદ નજીક ગયા એટલે જીભથી ચાટવા માંડ્યા. અને આગળ રાધેશ્યામજી કહે છે, જાલંધર આખ્યાનનો સાર, વિષ્ણુ ભગવાનનું ભજન કરવાથી જાલંધર ગળી જાય એટલે અહંકાર ગળી જાય. દેવ દિવાળીને દિવસે ગાયને ખળ નખાય. કળયુગમાં બધા પુરાણ ખોટા જ છે. તુલસીનું કુંડું ઘરમાં હોય તો કોઈની નજર ન લાગે. તુલસી પવિત્ર વૃક્ષ છે. શરદીમાં તુલસી દલ ઉપયોગી છે. અને આગળ કહે છે, પરસોત્તમ માસ મળ માસ છે. તેમાં દાન ધર્મ કરો, જપ તપ કરો, પણ ઉત્સવ ન થાય. પથ્થરની મૂર્તિમાં ભાવ સાચો હોય તો ચેતન આવે છે. બધું એમાં મળે છે. મૂર્તિને કબાટમાં ન રખાય. ઘરના મુખ્ય હોલમાં બધા દર્શન કરી શકે તેમ પધરાવાય. પરોપકારના કર્મ કરો, ઈ બધું ભગવાનની સેવા રૂપ જ છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 86. મેં તો જોગન બન કે जाऊंगी पिया मिलन की आश में तो जोगन बन के जाऊंगी कंथा भभूत लगाऊंगी पिया मिलन की आश में तो जोगन बन के जाऊंगी श्याम सुंदर तुम कहाँ बसत हो माज़म रात में आऊंगी मैं तो जोगन बन के जाऊंगी पिया मिलन की आश में तो जोगन बन के जाऊंगी. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, હૃદયનો પ્રેમ ભગવાન માગે છે. કોઈ ખરેખર ભગવાનને ભજતું નથી. દેહ તમે નથી, અલ્યા શરીર તું છો નથી. બહારના ઠાઠ નકામા છે. જયુભાઈ કહે, દેહ આપણે છીએ, મતલબ દેહ આપણે નથી એવો ભાવ છે. આગળ કહે છે, માઝમ રાત મેં આઉંગી એટલે સંકટ પડે ત્યારે આવીશ. કેટલાક પૂજાનો ઠાઠ કરે, મહાદેવ પાસે ઊંચો પાટલો રાખીને બેસે, દેવને રમકડું માને, પગ પાસે નીચે ભગવાનને ન રખાય. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 98. નાથ નિરંજન નેહ ધરો ને શ્યામ સુકોમળ પ્રેમ કરો ને નાથ નિરંજન
नेह धरो ने श्याम सुकोमल प्रेम करो ने महा अपराधी पापी भले हूँ शरण पड्याने शुद्ध करो ने पंचभूतोना विकार वळुंध्यो पाप थतुं ते माफ करो ने नाथ निरंजन नेह धरो ने श्याम सुकोमल प्रेम करो ने। आ पद पूर्ण थता राधेश्यामजी बोल्या, दया राखे तो आत्मबळ वधे, सारा माणसो शिस्त राखे, अभिमान न राखे, गरीब प्रत्ये अभिमान राखे, गाळागाળી करे तो आत्मबळ न वधे। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 101। પ્રભુજી પ્રેમ સાગર છો રસીલા નાથ નાગર હો બિછોયા પ્રેમ વારીથી દિલમાં છ નાથ જીવાળો પ્રભુજી પ્રેમ સાગર છો રસીલા નાથ નાગર હો હું ને મારા તણી માયા સતાવે નાથ જીવારો દેહ સુખ સ્વાર્થ વિષ જ્વાળા જલાવે પ્રેમની ધારો પ્રભુજી પ્રેમ સાગર છો રસીલા નાથ નાગર હો। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, ગરીબને મદદ કરે પછી ભગવાન માટે પ્રેમ જાગે, દેહ પોતે માની બેસે તે તો સાધન છે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 234। હે કાનડ કાળા તારી એ ગતિ સાવન્યારી, અગમ ગતિ તારી ન્યારી રે, અરે તેનો ભેદ ન પાવે પુરારી રે। કાનડ કાળા તારી એ ગતિ સાવન્યારી, શૂર નર મુનિવર ભગતો પણ મોહે, અરે
કાનડ કાળા તારી એ ગતિ સાવ ન્યારી। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, મૂર્તિ હશે તો માયા વ્યાપે, મને પણ વ્યાપી હતી। શાસ્ત્ર પુરાણની વાત ભૂલાવે, અરે એવી અકળ કળા છે તમારી રે, કાનડ કાળા તારી એ ગતિ સાવ ન્યારી। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, ભક્તો શાસ્ત્રોથી પર છે, ભગવાન તો પ્રેમ જ માગે છે। હું ધર્મ પાળવા ગયો તો એવી ઉપાધિ કરાવી, સંસારમાં હોય તો ધર્મ પાળવા। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 57। મોહે લાગી લગન મન મોહન કી, મન મોહન કી જન જીવન કી, મોહે લાગી લગન મન મોહન કી, શ્યામ કમળ સુભગ શીતળ તન, તેજ અલૌકિક અંગન કી, અંગયંગસ્ત્રવે છબી સુંદર, સુદામાધુરી મન હરણી, મોહે લાગી લગન મન મોહન કી। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, ભગવાનને કાળા કહે છે પણ મેઘ જેવા છે, જ્યોતિ નીકળે એટલા ધોળા છે કે દૂરથી મેઘ જેવા લાગે। આગળ તારીખ 16/7/90 સોમવાર કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 43। શ્યામ સુંદર દિલ પ્યારા, ગિરિધર સોમન દેવ દુલારા, નરસિંહ મહેતા આપે આધીન, નામ વળું કરનારા, બોડાણા એક દીન અભણ જન, માન મહા કરનારા, ગિરિધર સમન દેવ દુલારા, સબરી કરમાં વિદુર નારી, મુનિ અધિક ગણનારા,
દેવ વંદ્ય કરનારા ગિરિધર સમન દેવ દુલારા. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, સબરી કર્મા વિદુર નારી હતા, સ્ત્રીઓને ન સંભળાવાય એવું બ્રાહ્મણો ખોટું બોલે છે. આગળ તારીખ 17/7/90 મંગળવાર. કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 66. મધુસૂદના જગજીવના શરણ્ય દીનય ભયકરા પતિત પાવના વરા મધુસૂદના જગજીવના ઈતર ધર્મ કર્મ છોડી શરણ આય તુજ પદાય જ્ઞાન ભક્તિ જોગ બલન નામ પતિત પાવના મધુસૂદના જગજીવના ધ્યાન ધારણા સમાધિ શ્યામ મિલન ચિંતના શ્યામ દર્શાતુર પુકાર નામ દીન મના મધુસૂદના જગજીવના. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, શ્યામ મિલન ચિંતના એટલે ભગવાનનું ચિંતન, તે જ સમાધિ. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 74. માધવ બંસી મધુરી સુનાદે પ્યારા બંસી મધુરી સુનાદે માધવ બંસી મધુરી સુનાદે જન્મોથી જેની ઘરડ બેઠી મીઠી લાગે મધલાડ માધવ બંસી મધુરી સુનાદે પ્યારા બંસી મધુરી સુનાદે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, જન્મે ત્યાં જ અવળી પાઠ માયા ભણાવે છે. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 51. તારા દાસના ચરણની રેણુ મસ્તક ધરું જે
થકી કોટી કલ્યાણ પામું નિરખતા નેહસું નેત્ર અમૃત ઠરે ભવતણા પાપતે ક્ષણમાં વામું તારા દાસના ચરણની રેણુ મસ્તક ધરું। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, ચરણની રેણુ મસ્તક ધરું એટલે સત્સંગ કરો, આજ્ઞા માનો, ફક્ત પગે લાગો તે ન ચાલે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 39। ધૂન ધણી મેં ધાર્યા જગતના વિષયો જેથી હાર્યા હે બંસીવાળા બહુ બળવંતા ધૂન ધણી મેં ધાર્યા। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, નીલાખાની નદીમાં આ છબી તણાઈ અને એવી ને એવી નીકળી, બગડી નહીં। છબીમાં ઘણા પરચા થયા છે। કલ્યાણજી ભગતનો છોકરો હતો। કલ્યાણજીના દેહ પડ્યા પછી છોકરાએ છબી પધરાવી। છોકરો ખોટું કરતો હતો એટલે છબી આપોઆપ બળી ગઈ। આગળ રાધેશ્યામજી કહે છે, એક અવધૂત આવ્યા હતા। શૌચ પણ ન જાય, ધૂણો લગાડે। વાવડી આવ્યા। નરસિંહ મહેતાનું સ્વરૂપ હતું। નરસિંહ મહેતાજીના પદ ગાવા કહ્યું તો કહે ઈ નથી ગાવું, કુંભારને ગાવા દ્યો। તો અવધૂતનું કપડું સળગ્યું। બીજી વાર બોલ્યા એટલે બીજી વાર કપડું સળગ્યું। એક મણીબેન ન માન્યા એટલે અવધૂત રાજકોટ ઉપાડી ગયો। રાજકોટ રહ્યો। માથામાં અત્તરની શીશી રાખે અને માથામાં હાથ નાખી સુગંધ કાઢે। દુનિયામાં ધુતારા ઘણા છે, કોક જ સારા હોય। ભગવાનમાં પ્રેમ ભાવ હોય તે જ સાધુ। આગળ વાત કરતા કહે છે, એક દરબાર એ અવધૂતને બીજે મૂકી આવ્યા। આગળ રાધેશ્યામજી એક વાત કરતા કહે છે, એક અસુર જન્મ્યો છે, આબુમાં રહે છે। શિવ બાબા નામ છે। પુરુષ અને સ્ત્રી એકબીજાના મોઢા સામે જોવાનું કહે છે, વિકાર જ થાય ને। નીલકંઠભાઈની નોંધ છે। બ્રહ્માકુમારી પંથની વાત લાગે છે। સંધિ લુવાણો દાદા લેખરાજ। આગળ રાધેશ્યામજી કહે છે, તમે તમારા ધર્મમાં રહો, બીજા પંથમાં ન પડો। પર ધર્મો ભયાવહ ગીતાજીમાં કહ્યું છે। અને આગળ રાધેશ્યામજી કહે છે, શુક્રવાર, શનિવાર, રવિવારના રોજ હાટકેશ્વરમાં યજ્ઞ છે, તો સત્સંગીઓએ કુટુંબ સહિત હાટકેશ્વરમાં જમવા જાય। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 64। કૃષ્ણા
अब खबर ले मारी साधन दूजूं काई न जाणूं दीन करूं पुकारी कृष्ण अब खबर લે મારી। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, કલિયુગમાં કોઈ બાવા ન થાય। કલિયુગમાં ખાક અને ભગવા ખોટા જ છે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 144। હરિ ભજન વિના સુખ સ્વપ્ને જીવને બીજે મળતું નથી। કરો કોટી ઉપાય દુઃખ દારિદ્ર હરિ શરણ વિના ટળતું નથી। હરિ ભજન વિના સુખ સ્વપ્ને જીવને બીજે મળતું નથી। માટે સંત તણું શરણું લેવું પ્રભુ ભજતા હોય તો સંત કહેવું। નિજ બળાઈ કરે તેથી બીવું। હરિ ભજન વિના સુખ સ્વપ્ને જીવને બીજે મળતું નથી। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, સંત પાસે અહંકાર મૂકી નમ્રતા રાખવી। હું જાણું છું તેમ માને છે તે સત્સંગ કરતા જ નથી। શ્રી નારાયણ ભગવાન કી જય। શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય। દ્વારિકાધીશ કી જય। રણછોડરાય કી જય। નરસિંહરામ મહારાજ કી જય। સદગુરુદેવ કી જય। રાધે શ્યામ, રાધે શ્યામ।